નમસ્કાર, હું વિજય ભાવસાર. આપ સર્વ દર્શકોનું કર્મયુદ્ધ ન્યૂઝ નેટવર્કમાં સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે. મનન પાર્ક વાઘોડિયા રોડ ખાતે આવેલ દશામાના મંદિરે મંદિરના પૂજારી દ્વારા દશામાના દર્શન માટે વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંતના પ્રચાર પ્રસાર સહપ્રમુખ અને વડોદરા વિભાગના સહમંત્રી શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિને આમંત્રણ આપવામાં આવેલ હતું, જેથી તેમના આમંત્રણને માન આપી શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ તેમની સાથે વડોદરા ધર્મ પ્રસાર પ્રમુખ શ્રી ગિરીશભાઈ તપોધન, શ્રી રામ સેનાના આગેવાન શ્રી રાજુભાઈ અગ્રવાલ દ્વારા માતાજીના દર્શનનો લાભ લેવા માતાજીના મંદિર ખાતે પહોંચ્યા હતા. આ એ જ દશામાનું મંદિર છે જ્યાં ગયા વર્ષે વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યા દ્વારા હિન્દુઓની ધાર્મિક આસ્થા અને લાગણીને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું હતું. જયંતભાઈ પંડ્યા દ્વારા વિજ્ઞાનના નામે સનાતન સંસ્કૃતિને વારંવાર ઠેસ પહોંચાડવામાં આવી રહી છે, તેમજ આ વર્ષે પણ વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યા દ્વારા દશામા પ્રત્યે લોકોની લાગણીઓ દુભાવી છે. ત્યારે આ બાબતે શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિને પૂછતા તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જય શ્રી રામ. આજે અમને આરતી માટેનું અહીંયા આમંત્રણ હતું. અમારા મિત્ર રાજુભાઈની સાથે અમે અહીંયા પધારેલ છીએ અને આ મંદિર પર ઘણા શ્રદ્ધાળુઓ આવતા હોય છે. વર્ષોથી લગભગ 30-35 વર્ષથી આ મંદિરની સ્થાપના થયેલી છે અને અહીંયા અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને એઓની મનોકામના પૂર્ણ થતી હોય છે. એ જ રીતે આજે અમે પણ એક અમને ભાવભર્યું આમંત્રણ હતું અને અમે પધાર્યા છીએ. જી, અને જે પ્રકારે અગાઉ જે આ મંદિરમાં આક્ષેપો લગાવવામાં આવ્યા હતા, આ વિશે શું કહેશો? વિજ્ઞાન જાથા નામનું એક ટ્રસ્ટ એનજીઓ લઈને નીકળેલો સુડો સેક્યુલર જયંત પંડ્યા નામનો કીડો ફક્ત ને ફક્ત સનાતન ધર્મને ટાર્ગેટ કરે છે. એને સનાતન ધર્મ એને બધી ઘણી ફોડ ખાપાણો દેખાય છે, બદીઓ દેખાય છે, પરંતુ અન્ય ધર્મ વિધર્મીઓના ધર્મ એ પગ બેસારો નથી કરતો. એની એટલી બધી જો એને ખરેખર વિજ્ઞાન જાથાની પડી હોય અને સત્ય એ પુરવાર કરવા માગતો હોય તો બકરા ઈદ એ પણ એક જાતનું બલિ છે. એ બલિ પ્રથા કહેવાય. તો માનો કે કોઈ જગ્યાએ હિન્દુ દેવી દેવતાના મંદિરે જો બલિ થતી હોય તો એ દોડી જાય છે અને બંધ કરાવે છે કે અંધશ્રદ્ધા છે. તો બકરા આપવા, કુરબાની આપવી એ પણ એક બલિ પ્રથા છે. ત્યાં બંધ કરાવી અને બતાવે અને એવી જગ્યા પર જઈ અને એનો પરચો બતાવે તો એને સાચો માનીશું. બાકી આ પૈસા પડાવવાનું એક તંત્ર છે. આ ખરેખર સાચી સેવા કરતો હોય તો એનું ટ્રસ્ટ રજિસ્ટ્રેશન છે એને નાબૂદ કરી અને પોતાના બળબૂતા પર નીકળી બતાવે તો ખરું. બાકી વિદેશી પૈસાના જોડે, વિદેશી તાકાતના જોડે આ લોકો દલાલો છે. આ દલાલો સનાતન સંસ્કૃતિને તોડવા માટે ખ્રિશ્ચન મિશનરીઓ પાસેથી રૂપિયા લે છે, અન્ય વિદેશની સંસ્થાઓ પાસેથી રૂપિયા લે છે અને એ રૂપિયા લીધેલું એમને વળતર આપવું પડે એના જ ભાગરૂપે હિન્દુ સમાજ પર આ કુઠારાઘાત કરતા હોય છે. વિષ્ણુ પ્રજાપતિ, વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા વિભાગ સહમંત્રી અને દક્ષિણ ગુજરાત પ્રાંત પ્રચાર પ્રસાર ઉપપ્રમુખ.